જૂના સમયમાં જે વંશાવલીઓના ગાન કરે, પીઢીઓના નામ લે અને એક એકના પ્રતાપ વર્ણન કરે, એવા સુત માગધ બંધીજન અને ઢાઢી અને ઢાઢરને સમાચાર મળ્યા, અરે આપણા યજમાનને ત્યાં બાળક થયા. આજે પણ સૌરાષ્ટ્ર આદિમાં ઢાઢી લીલા થાય છે ને, વંશાવલી ગાવામાં આવે અને કેવા સુંદર પદ ગાય. ઢાઢણે ચોખ્ખું કહ્યું ઢાઢીને, તમે તો ત્યાં જઈને બોલતા જ નહીં, તમને માંગતા આવડતું નથી ને કાયમ બગાડો. હું જ માંગીશ, જેમ એમે હું ક્યાં બોલું છું, તું તો બોલે છે. ચાલ દેખ. બંને આવ્યા, નંદાલયના ચોકમાં ઉભા રહ્યા. યશોદાજીને આવીને કહ્યું, અરે તારા લાલનના ગોદમાં અમને ખીલાવવા. યશોદાજી કે હમણાં ભીતરથી લઈને આવું છું. મનમાં કેટલાય વિચારો કરે, આ માંગીશ, આ માંગીશ, આ માંગીશ. ડાઢણે અનેક પ્રકારના વિચાર કર્યા, પણ જ્યાં યશોદાજીએ ગોદમાં લાલનને આપ્યા, અવાક બની ગઈ, ચકિત બની ગઈ, મુક્ત બની ગઈ. લાલનની ઝાંખી કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. કહ્યું, આ ડાઢન કઈક તો માંગ, તારી ગોદમાં લાલન આપ્યો છે. કહ્યું કે બસ તારા લાલનને એકવાર મને પ્રેમથી ખીલાવી લેવા દે, મારે બીજું કાંઈ જોઈતું નથી. વ્રજવાસીઓ બધું જ લૌકિક ભૂલી આનંદ મગ્ન બની ગયા છે. અરે સુરદાસજી પણ પહેલા મહાપ્રભુજીને મળ્યા ને, ત્યારે મહાપ્રભુજીએ દશમસ્કંદની કેવલ અનુક્રમણિકા સંભળાવી અને બધી જ લીલાઓ પ્રગટ થઈ ગઈ. ब्रज भयो मेहर के पूत, जब ये बात सुनी, आनंदे सब लोग गावत गणित गुनी. નંદ મહોત્સવની લીલાના દર્શન એમને થયા છે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી. આનંદ મહોત્સવ એટલે પરમાનંદનો મહોત્સવ. બધા જ મનોરથો, ક્યાંક ગોપીઓના ભાવના, ક્યાંક યશોદાજીના ભાવના. આ એક ઉત્સવ એવો છે જે યશોદાજીના નહીં પણ નંદ બાબાના નામનો છે. નંદ મહોત્સવના નામે એવું છે, કારણ કે ઠાકોરજી ક્યાં પ્રગટ થાય? નંદ એટલે કે આનંદ. આનંદ હોય ત્યાં ઠાકોરજી બિરાજતા. પ્રભુને ક્લેશ ગમતો નથી, એને તો આનંદ ગમે છે. અહીંયા નંદ મહોત્સવનું 18 શ્લોકોમાં વર્ણન કરી, માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ વર્ણિત કરી દીધો. નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો. અનેક પ્રકારથી નંદ મહોત્સવના વર્ણન આપણે ત્યાં ભગવદીઓએ ગાયા છે. અનેક પ્રકારથી ભક્તોના કીર્તન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. કેવા કેવા નંદ મહોત્સવ. અને સ્વયં મહાપ્રભુજીએ શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં નંદ મહોત્સવ કર્યો અને ત્યાંના કુવામાંથી ગોપી, ગ્વાલ, નંદ, યશોદાજી બધા પ્રગટ થઈ ગયા. અને ત્યારે મહાપ્રભુજીએ વિનંતી કરી કે આ રીતે પ્રગટ સ્વરૂપે કલિયુગમાં ન પધારશો, અમે બધા વૈષ્ણવને વેશ ધરાવીશું. ગોપી ગ્વાલના પોતે વલ્લભકુળ યશોદાજી બનશે અને સ્વયં મુખિયાજી નંદ બાબા બનશે. આપ એ બધાની ભીતર આવેશ કરજો, પણ આ રીતે પ્રગટ સ્વરૂપે ન પધારજો, એવો વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ છે. આવા આનંદ મહોત્સવના વર્ણન, કારણ કે આપણે ત્યાં વૈષ્ણવનું વર્ષ શરૂ થાય, ઠાકોરજી પ્રગટ થાય એમાં. દરેકના નવા વર્ષ હોય છે ને. વર્ષનો પ્રારંભ કયો? કોઈ કે અમારે કારતક મહિનો, કોઈ કે અમારે સંવત્સર, કોઈ કે અમારે દશેરા, રક્ષાબંધન, અનેક અનેક પ્રકારના આપણે ત્યાં ક્રમ છે કે વર્ષ પ્રારંભના. આપણા વૈષ્ણવનું એમ જોવા જાઓ તો વર્ષ શરૂ થાય જ્યારથી ઠાકોરજી પ્રગટ થાય ત્યારથી. એટલે સેવાક્રમની પુસ્તકમાં જુઓ ને તો શરૂઆત જન્માષ્ટમી, પ્રભુ પ્રગટ થયા એટલે આપણો વર્ષ પ્રારંભ થયો. ભક્તનું જીવન ભગવાન સાથે જોડાયેલું. અનેક પ્રકારથી નંદ મહોત્સવના વર્ણન કર્યા. નંદ મહોત્સવ ચાલતો હતો એ જ સમયે નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. આ નંદ મહોત્સવમાં ધ્યાન જ ન રહ્યું કે કંસને કર આપવાનું બાકી છે, નારાજ થશે, લાવ વધાઈ પણ આપી આવું અને કર પણ આપી આવું. અને આમ વિચાર કરી ગોપોના ભરોસે ગોકુલને રાખી ચાલ્યા છે મથુરા. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપોને ગોકુલની રક્ષા સોંપી પોતે કર આપવા માટે ગયા. આધ્યાત્મિક અર્થ કરીએ, ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો, એનો કુલ એટલે આપણો દેહ. ગોકુલ બીજું ક્યાંય કઈ નથી, આપણો દેહ જ ગોકુલ છે. અને હૃદયમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થાય છે. પણ જ્યારે જ્યારે આ શરીરને, આ મનને, આ જ્યારે જ્યારે આ જીવનને ગોપ એટલે મનના ભરોસે મૂકીને જાઓ, ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય. મનને તો આપણે એટલું બધું માથે ચડાવી લીધું છે ને, મનને ઈચ્છા થાય તો કરવાનું ને મનને ન થાય તો મૂકી દેવાનું. 11 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય મન છે. પણ મન ન માને તો એકે ઇન્દ્રિયો ભગવાનમાં ન લગાડી. હું તો કહું, જે હાથમાં છે તો લગાડો. આંખો તમારા કંટ્રોલમાં છે, આંખથી દર્શન કરો. કાન તમારા કંટ્રોલમાં છે, એનાથી કથા સાંભળો. મન આપ મળે આવશે.
પણ મનના ભરોસે જો મૂકી દીધું ને તો આ મન તમને પૂરેપૂરા સંસારના નહીં થવા દે અને પૂરેપૂરા ભગવાનના નહીં થવા દે. અને ઘરે બેઠા હશો ત્યારે મંદિર યાદ આવશે, મંદિરે જશો ત્યારે ઘર યાદ આવશે. આ મનનું તો એવું જ છે. વ્રજ જઈએ તો ઘરની યાદ આવે ને ઘરે હોઈએ તો વ્રજ ક્યારે જવાનું થશે તાપ થાય. આ મનનો ભરોસો જ એવો છે, એ હંમેશા દોડાયા કરે માણસ. એટલે અમુક કાર્યો આજ્ઞાને સર્વોપરી જાણીને કરવા, મનને સર્વોપરી જાણીને નહીં કરવા. જે પણ અલૌકિક કાર્યો છે એને આજ્ઞાને આધીન રાખવા. ગુરુ આજ્ઞા છે, મહાપ્રભુજીની આજ્ઞા છે અને એ આજ્ઞા મેં સ્વીકારી છે. આ માળા કરીશ, આમ પાઠ કરીશ, આમ સેવા કરીશ, મન લાગે કે ન લાગે મારે મારા ગુરુની આજ્ઞા પાડવાની. અને આજ્ઞામાં ઈચ્છાનો વિચાર નથી કરાતો, કર્તવ્યમાં ઈચ્છાનો વિચાર નથી કરાતો. અમુક ફરજો નિભાવવી પડે તો નિભાવવી જ પડે, એમાં મારું મન છે કે નહીં એનો વિચાર ન થાય. એ જ રીતે જ્યારે આજ્ઞા તમે લો છો, આજ્ઞા એ તમારા મનની સુરક્ષા છે. એ તો ઘણી વાર એમ થાય આ વાતે વાતે આજ્ઞા લેવાની શું જરૂર, અમને ખબર છે અમે કરીએ છીએ, પણ આજ્ઞા છે ને એ આપણા ભાવની સુરક્ષા છે. જેમ કોઈ નાનકડી વેળ ઉગે, આપણે એને લાકડી મૂકી અને બાંધી દઈએ. કોઈ એમ કે હમણાં તો ઉગી વેલ, એને બાંધવાની જરૂર છે કઈ? હા, કારણ કે લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. કારણ કે એના ટેકે એને વિકાસ કરવાનો છે. એમ આજ્ઞા છે એ આપણું બંધન નથી, આપણા ભાવની વેલનો ટેકો છે. કારણ કે એ વેલના ટેકે આ એ વેલ ઉપર વધવાની છે, આગળ વધવાની છે. અને એટલે મન ન કરે છતાંય મને આજ્ઞા થઈ છે એટલે મારે કરવાનું. નિત્ય નિયમ કોને કહેવાય? ઈચ્છા થાય ત્યારે કરીએ, ન ઈચ્છા ત્યારે મૂકી દઈએ, એને નિત્ય નિયમ કહેવાય. નિત્યનો નિયમ એટલે રોજ કરવાનો નિયમ. આપણે ત્યાં શબ્દ જ છે, મારો નિત્ય નિયમ કરું છું, નિત્યનો ક્રમ કરું છું. કારણ આટલું તો કરવાનું જ છે, મન લાગે કે ન લાગે, મન માને કે ન માને. અને જરા એવું ન વિચારતા કે મન લાગે તો જ એનું ફળ મળે. તમે જોબ પર ગયા હો છો અને ત્યાં ચેર પર બેઠા હો, કેટલી વાર કામ કરવાનું મન નથી હોતું, છતાંય પગાર મળે છે કે નહીં? કારણ કે ત્યાં બેઠા છો ને. એમ જ ઠાકોરજી પાસે બેઠા છો, ભલે મન તમે ત્યાં ભટકતું હોય, મનના વિચારો કર્મના સિદ્ધાંતમાં ગણાતા નથી, કર્મના સિદ્ધાંતોમાં કરેલું જ ગણાય છે. તમે જે કર્મ કર્યું એનું ફળ છે. કલયુગમાં મનને ફળ નથી, નહીં તો મનના ફળો હોય તો માણસ ક્યારે પણ એનો ઉદ્ધાર થઈ જ ન શકે. મન તો ક્યાં ક્યારે જઈને બેસે કોને ખબર. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે કર્યું એનું ફળ. મન હતું કે નહીં એનો વિચાર નથી કરાતા, થયું તો ભોગવવું. એમ જ તમે સેવા કરી, અને મૂળ વાત એ છે કે તમારી જે સેવા છે એ તમારું કર્તવ્ય, તમારી ક્રિયા નથી, એ વ્રજ ભક્તોની ક્રિયા છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત. આ મંગળા શિંગાર રાજભોગ આ કરો શું છે? આ જેમ વ્રજમાં ગોપીજનો ઠાકોરજીને જેમ લાલ લડાવતા એનો ભાવ તમે કરો. એટલે જ્યારે સેવામાં બેઠા હો છો ત્યારે ઠાકોરજી ફલાણા બેન કે ફલાણા ભાઈ નથી જોતા, આ તો લીલાનો વ્રજભક્ત છે. અને એટલે કદાચ મન નહીં હોય તોય ફળ આપશે, કારણ ગોપીજનોની રીત તમે કરી. તમારી ક્રિયા ગોપીજનો જેવી છે, જેવા કર્મ એવું ફળ. ફલાણા ભાઈ કે ફલાણા બહેન જેવું કામ કર્યું હોત, પોતાના મનોકલ્પિત રીતે જો સેવામાં બેઠા હોત તો પછી તમારા કર્મ પ્રમાણે ફળ મળે. અત્યારે તમે વ્રજભક્તોની ક્રિયા કરો. ભલે મન નથી છતાંય એ ક્રિયાને જોઈને ઠાકોરજી કૃપા કરે. તો મનના ભરોસે બહુ નહીં મૂક. અમુક કાર્યો આજ્ઞા ઉપર રાખવાનું. મને આજ્ઞા કરી છે, મારે કરવું છે, અને કરશો તો મન આપમેળે આવશે. અને તો ઘણી વાર મોટા ભાગે એમ થાય, બસ અમે માળા કરવા બેસીએ અને અમારું મન ભટકે છે. મોટા ભાગનો પ્રશ્ન એ જ હોય, સેવા કરવા બેસીએ ને મન ભટકે છે. જો સેવા કરવાનો પ્રભાવ જુઓ, માળા કરવાનો પ્રભાવ જુઓ. અત્યાર સુધી આખો દિવસ ક્યારે આપણને એવું નતું લાગતું કે મારું મન ભટકી રહ્યું છે. માળા કરવા બેઠા એટલે જાગૃતિ આવી, મારું મન તો ભટકી રહ્યું. નહીં તો આખો દિવસમાં ક્યારે ભાન આવે છે મન ભટકે છે? પ્રભુ પાસે બેઠા અને સજાગતા થઈ, મારું મન તો ભટકી રહ્યું છે. આ ભટકતા મનને મારે ઠાકોરજીમાં લગાવવાનું, તુરંત જાગૃતિ આવે છે. એટલે
પ્રભુનું સાનિધ્ય એવું છે કે આપણા મનને અવેર કરે છે. પણ જો મન ક્યારે ભટકે, હવે તમે નંદ મહોત્સવ કરતા હો ત્યારે મન ભટકે? ક્યારે આજ સુધી દુનિયામાં કોઈએ ફરિયાદ કરી આ નંદ મહોત્સવ થતું હતું મારું તો મન એવું ભટકતું? ક્યારે કોઈ આજ સુધી કહ્યું આ રસિયા ચાલતા હતા અને હોળી ખેલ કરતા હતા અને બધા નાચતા અને મારું મન ભટકતું? અરે આ રાસ થતો હતો અને અમે બધા નાચતા હતા અને મન ભટક ક્યારે ભટકે? નંદ મહોત્સવમાં, રાસમાં, હોળી ખેલમાં. કેમ? તમે આનંદમાં હો ને ત્યારે મન ક્યારે ભટકતું? તમે જ્યારે દુખી હોવ છો ત્યારે મનને પણ એમ થાય કે આની ઘરે તો રહેવા જેવું નથી, ચાલ બીજે ગોતીએ. એટલે પ્રસન્ન થઈ, આનંદિત થઈ જ્યારે પણ ઠાકોરજી આગળ બેસશો ને તમને છોડીને મન ક્યારેય નહીં જાય. આનંદમાં ક્યારેય મન ભટકતું નથી. જ્યારે જ્યારે આપણે ઉદાસ હોઈએ, દુખી હોઈએ ત્યારે જ મન ભટકે છે. બાકી ઉત્સવમાં ક્યારે મન ન જાય. એટલે સેવામાં જ્યારે પણ જાઓ ત્યારે પરાણે મનને પકડીને લગાવવાની કોશિશ ના કરતા, પણ અરીસામાં જોઈ સ્માઈલ કરો. હવે મારે સેવામાં જવાનું. કારણ પ્રસન્નતા એ જ વૈષ્ણવનો પહેલો શણગાર છે. ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનો. અને એ જ છે, તમે ગમે તેટલા સજ્યા ધજ્યા હો પણ મૂડ ના હોય ને તો બધા એને પૂછે કેમ આજે આ મૂડ નથી લાગતો. કોઈ દાગીનાનું પૂછે, કોઈ સાડીનું પૂછે. એનાથી ઊંધું આજે એમ નેમ જે પહેર્યા પહેરીને નીકળી ગયા પણ એટલા આનંદમાં છો તો જે આજે તો બહુ મૂડમાં લાગો છો. કોઈ કપડા દાગીનાનું પૂછે તો પહેલો તમારો ચહેરો જુએ. તમારી પ્રસન્નતા. એટલે સેવામાં જતા પહેલા ચહેરો જોજો. પ્રસન્નતા છે ઠાકોરજી પાસે આ ચહેરો લઈ જવા જેવો છે કે ચડેલો, પડેલો, ઉતરેલો, કેટલા જાતના ચહેરા હોય. મને તો ઘણી વાર ઠાકોર પર દયા આવે કે મંગળામાં અમે તો આપના આવા સુંદર મુખારવિંદને જોઈએ અને સવારે સવારે તમારે કેવું જોવું પડે, એને આપણો ચહેરો જોવો પડે. આપણે તો જોઈને પ્રસન્ન. એક ભાઈ હતા ને નિયમ લીધો રોજ સવારે ઠાકોરજીના દર્શન કરવા જવું. 11 દિવસ થયા ને 11મા દિવસે ઠાકોરજી પીઠ લઈને બેઠા. અને પેલો નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું છું. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? તારો તો સુધરે છે પણ તારો જોઈને મારું સુધાય. તો પ્રસન્નતા એ પહેલો શણગાર છે સેવામાં જવાનો. બાકી બધું જ તૈયારી કરીએ, ગમે તેટલા માથેથી નાહીએ, અપરસ કરીએ, રેશમી વસ્ત્રો પહેરીએ, પણ હૃદયમાં પ્રસન્નતા નથી તો ઠાકોરજીને કેમ આનંદ આવે? મનને એકાગ્ર કરવાનું. કારણ કે પ્રસન્નતા પણ મનનું તપ. 3 પ્રકારના તપ ગીતાજીમાં ભગવાન બતાવે છે. મન પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ. તપ કરવું હોય તો મનને આમ ઉદાસ કરીને પકડીને બેસી ના જાઓ. નક્કી કરો આજે 24 કલાક મારે આનંદમાં વ્યતીત કરવા. તો તમે તપસ્વી. જે મુખ ચડાવીને મૌન થઈને બેઠો રહે એ તપસ્વી નથી. જે સંસારની વચ્ચે પણ પ્રસન્નતાથી જીવી શકે એ મોટો તપસ્વી છે. અને સંસાર સતત તમને ઉદાસ કરવાની કોશિશ કરે છે, પણ આ ઉદાસતાની વચ્ચે પણ જે ઉત્સવ પોતાનું જીવન બનાવી શકે એ સાચો તપસ્વી છે. અને વૈષ્ણવ એવો તપસ્વી છે એ સદાય એના માથે ઠાકોરજી બિરાજે છે. એ પ્રતિપલ યાદ રાખી, એનો હરખ મનમાં રાખી અને પોતાના જીવનને ઉત્સવ બનાવીને જીવે. હા આનંદ. એવું તો ઘણી વાર કહું ને કે જેના ખાતામાં બહુ ધન પડ્યું હોય, લક્ષ્મી હોય તો આમ છાતી ફુલાવીને ભરતો હોય. ઘણા પડ્યા છે તો લક્ષ્મી જેના ખાતામાં હોય એ આટલા આનંદમાં ભરતો હોય તો લક્ષ્મીનો નાથ જેના ઘરમાં બિરાજતો હોય એને તો કેટલા આનંદમાં રહેવું. કારણ કે આ લક્ષ્મીનો નાથ મારા ઘરે બિરાજે, એને તો કેટલો હરખ હોય જીવન. તો એ હરખ દરેક વૈષ્ણવના ચહેરા પર દેખાવું. વૈષ્ણવ એ જ છે જેના મુખમાં સ્મિત છે, કંઠમાં ગીત છે અને હૃદયમાં પ્રભુની પ્રીત છે. એ જ સાચો વૈષ્ણવ. તમારો ચહેરો જોઈને ખબર પડી જવું છે કે તમે વૈષ્ણવ લાગો છો. કારણ કે વૈષ્ણવ સદાય સ્મિતમાં હોય, આનંદમાં હોય, નિર્ભય હોય ને, નિશ્ચિંત હોય ને. કારણ કે એના માથે તો ઠાકોરજી બિરાજે. વૈષ્ણવના ચહેરા પરની નિશ્ચિંતતા એની વૈષ્ણવતાનો પરિચય છે કે આ વૈષ્ણવ લાગે છે તો જ આટલો હરખમાં હોય, તો જ આટલો આનંદમાં હોય. અને જોજો વૈષ્ણવ જુદા જ દેખાય છે. ટ્રેનમાં તમે આમ ચડ્યા હો ને, તમારી સામે આવ્યો તમને આમ આભાસ તો આવી જ જાય વૈષ્ણવ જ લાગે છે. એના ચિત્તમાં આનંદ હોય, પ્રસન્નતા હોય અને પ્રસન્નતા જ આપણી વૈષ્ણવતાનું પ્રમાણ.
તો અહીંયા નંદ બાબા ગયા મથુરા, આવ્યા કંસને વધાઈ આપી કે મારે બાળક થયું છે. કંસ કે અરે ખૂબ ખૂબ વધાઈ છે તમને. વસુદેવજીને મળવા માટે કારાગૃહમાં આવ્યા. વસુદેવજીએ કહ્યું કે બાબા, આ રીતે એકલા તમે વ્રજમાં ગોકુલને એકલું મૂકીને આવ્યા એ ઠીક ન કર્યું. મને ડર છે કે ત્યાં કંઈક ઉત્પાત થશે. તમે પાછા જાઓ, જલ્દીથી જલ્દી પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો.